જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો 9 થી 12ના ઉમેદવારો સાથે એક મોટો અન્યાય પણ જોવા મળી રહ્યો છે। તો ટાટ ભરતીમાં આ બાબતે વિચારવા જેવી રહી છે, કેમ કે જે વિભાગ તરફથી માહિતી આપવામાં આવી હતી, વિભાગ તરફથી જે સૂચના આપવામાં આવી હતી, એ સૂચનાનું પાલન કંઈ ને કંઈ નથી થઈ રહ્યું। તો મિત્રો વિભાગે ઉમેદવારોને બે શાળા કેવી રીતે આપી છે, તો આ મુદ્દે પણ ઉમેદવારો કમેન્ટો કરી રહ્યા હતા કે રાઉન્ડ આવવો જોઈએ, બીજો રાઉન્ડ પાડવો જોઈએ, કેમ કે બે ઉમેદવારોને બે શાળાઓ મળી ગઈ છે। તો એવા ઘણા એવા ઉમેદવારો છે જેમને બે પણ શાળા મળી છે। તો મિત્રો શું તમારા સાથે પણ આવો અન્યાય થયો છે? તો માહિતી તમારા માટે છે। હવે રાઉન્ડ મિત્રો આવી શકે છે બીજો, કે પછી વેઇટિંગ આવશે ને પછી શું જ્ઞાન સહાયકની જે ભરતી મિત્રો આવી છે એમાં જ સરકાર પૂરું કરશે? તો મિત્રો માહિતી આપવાનું છું। ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। હવે વાત કરીએ મિત્રો, જ્યારે શાળા પસંદગીની પ્રોસેસ ચાલુ હતી ત્યારે તમને સૂચના પણ આપવામાં આવી હતી કે બે શાળા મિત્રો પસંદ કરવાની હોય તો તમારે એક શાળા પસંદ કરી અને બીજી જે શાળા પસંદ છે એ જતી કરવાની રહેશે। તો આ જે સૂચના આપવામાં આવી હતી અને જેમને એક પણ શાળા પસંદગી નથી કરી, તો એવા ઉમેદવારોને સરકાર તરફથી એટલે કે વિભાગ તરફથી કોઈ પણ બંનેમાંથી એક શાળા આપી દેવામાં આવશે। તો આ બે શાળા ઉમેદવારોને કેવી રીતે મળી એ પણ એક વિચારવા જેવું છે। તો ઘણા ઉમેદવારોની માંગ છે કે બીજો રાઉન્ડ પાડવામાં આવે, તો બે શાળા ઉમેદવારોને મળવી એ શક્ય જ નથી। તો ઘણા એવા ઉમેદવારોની કમેન્ટ આવી હતી કે બે શાળાઓ મળી છે, તો એ કેવી રીતે? કેમ કે વિભાગે જ સૂચના આપી હતી કે જો બે શાળામાંથી એક પણ શાળાની પસંદગી નથી કરતા તો એ વિભાગ તરફથી એક શાળા એમને સોંપી દેવામાં આવશે, અને એક શાળા બેમાંથી એક તમે શાળા પસંદ કરો છો તો એકની જતી કરવાની રહેશે। તો 9 થી 12ની જગ્યા વધારે રાઉન્ડ પાડો, ડબલ શાળા ફાળવણી ઘણાને છે મિત્રો, અમુક જગ્યા ઉપર ઘણા દૂર મળી રહી છે, હાજર નથી થયા તો ખાલી જગ્યા પર પરત જ રાઉન્ડ સિસ્ટમ મિત્રો પાડવી જોઈએ। હવે રાઉન્ડ સિસ્ટમથી લઈ એક પત્ર પણ આવ્યો તો મિત્રો એના ઉપર વાત કરીએ કે રાઉન્ડ આવશે કે વેટિંગ આવશે? તો હા સાહેબ, ઘણી જગ્યાઓ ખાલી છે, બીજો રાઉન્ડ આવવો જોઈએ। તો ઘણા ઉમેદવારોની માંગ છે, તો એ મુદ્દે પણ માહિતી મેળવીએ કે હિરેન કરીને છે જે આપણને વારંવાર શિક્ષણને લગતી અપડેટ આપતા હોય છે। તો શિક્ષણ સહાયકમાં વેઇટિંગ સારું કે રાઉન્ડ? તો આ મુદ્દે સૂચનાઓ પણ આપવામાં આવી હતી કે વેઇટિંગ આવશે કે રાઉન્ડ આવશે। પછી એના બીજા દિવસે બીજી પણ ટ્વીટ આવી હતી જેમાં શિક્ષણ સહાયકની ભરતીમાં હવે મિત્રો વેઇટિંગ આવશે અને ખાલી રહેલી જગ્યા ઉપર જ્ઞાન સહાયકથી ભરાશે। તમે જોઈ રહ્યા છો, બીજો રાઉન્ડ પાડવામાં નહીં આવે, વેઇટિંગ સીધું આવશે ને ત્યાં ફરી જ્ઞાન સહાયકની ભરતી આવશે। ને મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે 19 તારીખથી માંડીને જેની પ્રોસેસ છે, જે પ્રાથમિકમાં પણ જ્ઞાન સહાયક અને માધ્યમિકમાં પણ જ્ઞાન સહાયકની યોજના શરૂ કરી દેવામાં આવી છે। તો તમે જોઈ રહ્યા છો, રાઉન્ડની આશા હવે આપણે રાખી શકીએ નહીં, કેમ કે અહીંયા ચોખ્ખું લખેલું છે કે ફરી જ્ઞાન સહાયકની ભરતી કરાશે અને કંઈ ના કંઈ જ્ઞાન સહાયકની ભરતી પણ આવી ગઈ છે। તો આ જે બે શાળા મળી છે ઉમેદવારોને, એ વિભાગને ખાસ મિત્રો દૂર કરવી જોઈએ, અને મારો તો એક જ કહેવું છે કે ઉમેદવારોને જે આશા છે એ મિત્રો નિરાશામાં ના ફેરવાય, તે મુદ્દે થઈ અને બીજો રાઉન્ડ પાડવો જોઈએ। જ્ઞાન સહાયકની ભરતી અલગથી કરો એ અલગ છે, પરંતુ બીજો રાઉન્ડ ચોક્કસ પાડવો જોઈએ। મિત્રો તમારું શું કહેવું છે ખાસ કમેન્ટ સેક્શન જણાવજો, અને ખાસ નવી લેટેસ્ટ અપડેટ જાણવા ખાસ સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।